હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે જો મારા ઘરમાં રીમુનું સ્વાગત કરું છું. પપ્પા જો મમ્મીનું સ્વાગત તો ગેદુનું થઈ ગયું છે. ફરીથી હે શું કરે આ ભાઈ? મમ્મી પપ્પા કે હું નીમુનું સ્વાગત પપ્પા બહુ મસ્તી કરે છે. જો મમ્મી અહીંયા ચોખ્ખા ચાલતા હતા, તો હવે અમારે નંગ આવી ગયા છે, તો નંગ ચાલુ કરી દેવાના છે. પપ્પા કે લાઈટ બંધ કર, બહુ તાપ છે, આજની ગરમી બહુ જ છે. કેવી ગરમી લાગે છે બહાર? હે હું આવા તડકાનું જવાય જ નહીં બહાર. ઈસ આપણે બાપા સહન ન કરી શકવી. આપણે અહીંયા આટલી બધી તાપ પડતો તો આપણે ભાવનગરમાં પડતો અહીંયા કેટલો પડે? આપણે રહી ન ભગી જાય, આપણે દરિયા વિસ્તાર આવતો. તો અહીંની ગરમી છે ને મિત્રો, તો એટલી 2-3 દિવસથી તો એટલી ગરમી થાય છે ને, બહાર નીકળો ને આમ મોઢું લાય જેવું થઈ જાય, એવી બહુ ગરમી પડે છે અહીંની ગરમી આપણે સહન ન કરીએ. એટલે બહાર તો ઓછું જ નીકળવાનું, કામ સિવાય નહીં નીકળવાનું. સ્પેશિયલી પપ્પાને છે ને તબિયત ખરાબ થઈ જાય એટલે પપ્પાને તો ના જ પાડી છે નહીં નીકળવાનું. મમ્મીની આજ છે ને તબિયત બગડી ગઈ છે, આ ઢીલા થઈ ગયા છે. શું થયું છે? હાથ પગ દુખે છે એવું? એમને મમ્મીને શું થયું છે? તમે કહેતા હતા આમ જો મોઢું આમ બિલાડા ઘોડે આમ આવું છે. તો મિત્રો જો નંગ આવ્યા તો આપણે ચાલુ કરી દેવી. જે છે ભૈલાનો બર્થડે. બર્થડેમાં હું બનાવવાનું છે? પપ્પા કે બર્થડેમાં હું બનાવવાનું છે? તો તમારે થોડું કઈ ખાવાનું. પપ્પા જો કઈ ખાઈ ન હો કે નવી તમારું થાય, મારું કઈક નોખું થાય ને. શું થાય? તમારા પુડલા થાય, ઉડલા થાય, ચંદન ચકોરી થાય. તે તો તમારું રોજનું છે. પપ્પા જો ખાઈ ન હોકે. ફીટ 1 વર્ષ દી થયું ને તમારે? માંદા પડ્યા, ચોથા મહિનામાં પડ્યા હતા ને? 20 તારીખે વરસ દી થાય. તે દુના પપ્પાને છે ને બધું બંધ થઈ ગયું છે. બટેકાની વસ્તુ, નવી વસ્તુ નહીં ખાઈ શકતા. કેવા એટલા ફેવરિટ બટેકા હતા ને, તો બહુ ગેસ ચડ્યો ને તો ડૉક્ટર હાવ ના પાડી કે બટેકા તમારે નહીં ખાવાના. શું કેવું? મમ્મી જો કંઈક વિચારે છે. એમને તાવ આવી ગયો તમને? થોડીક તબિયત ખરાબ, હાથ બહુ પપ્પા જ દુખે એટલે એની સાથે તાવ આવી જશે. એટલે તાવ આવી જાય. બહુ ખાટું ન તો બહુ ખાટું નહીં ખાવાનું તમારે. જો પપ્પા જો મસ્ત બેહી ગયા છે. કોઈ નથી કેવું. આવી ગરમીનું કોઈ કહેવાતું હશે? રસોડા હું થાકી જાઉં ઊભી રહી. પછી 2-3 દી પછી વેકેશન કરવા આવશે તેને. 10 દી ને ભલવાર હોય. 10 દી કેમ વહી જાય? અઠવાડિયું જતા વાર ન લાગે. અમારે છે નગરી, મારા પપ્પાને નગરી છે ને ખાવાની જ વાતો ચાલતી હોય. આ બનાવશું, તે બનાવશું. હજુ પપ્પા કે 10 દિવસની વાર. 10 દિવસ કઈક બહુ જાજા ન કહેવાય. તો પપ્પા કે એસીમાં વહી જાવ. પપ્પાને એસી હતી નથી તો એસી કરે છે. એમ તો હદે કા પપ્પા લે ગાડીમાં જાવ તો મોટા ઘર બેઠા હતા. તો બંધ કરી દો. તો મિત્રો જો અમારે આવી ચર્ચા ચાલતી હોય, ખાવા પીવાની ચર્ચા ચાલે. પપ્પાને તો ઈ જ વાત, ખાવા પીવાની. પપ્પા એમ કે આજનું મેન્યુ શું છે. કઈ ખાય તો હો કે નહીં, તોય પૂછે. તો તમારે શું બનાવવાનું છે? અમે નવીન બનાવશું. પુડલા બનાવી નાખ. થોડુંક લસણ નાખજો, થોડોક
ઓલો તીખો ન ખાય હાવ મોળા ન ભાવતા હારું હાલો પપ્પાનું મેન્યુ છે પુડલા હાવ મોળા આપણે બનાવવાનું છે બીજી વાનગી બનાવશું ચલો તો હવે મમ્મી જો મમ્મીને વાસણ આજ ઝાઝા થયા છે આજે નવી વેરાયટી બને ને ત્યારે વાસણ બહુ ઝાઝા થાય ને વેરાયટી ઝાઝી બને ઓકે જો મારા હાલવા જવું કે હાલવા જવું હોય તો કે જલ્દી કરજે આપણે પણ ખાવાની પકડી લીધી છે આપને કોઈ કાંઈ કામ કરાવશે નહીં આવે હા જો હાલવા બોલાવવાનું નક્કી કરી લીધું છે તો જો પપ્પા ગેમ રમે છે પંખો બંધ છે ગરમી બહુ થાય છે હેલો મિત્રો જો અમે હાલીને આવ્યા ને તો આટલો નાનો ઢગલો થઈ ગયો છે કેટલા વાગે નંગ આવ્યા હતા પપ્પા લો રાતના 10 વાગે તો આપણે નંગ આવી જાય છે આપણે કે હવે 10 વાગ્યા પછી આપણે બહુમાં બહુ તો 10:30 વાગ્યા સુધી બનાવી પણ હવે શરૂ જ નથી કર્યું એટલે આપણે બનાવવાના નથી અત્યારે એમ આપણે જો હાલીને જ આવ્યા છીએ એટલે જો આટલા નંગ થઈ ગયા છે હા કાઢવાના છે જો મમ્મી એનો નાઇટ ડ્રેસ કાઢે છે ચલો તો અહીં ગરમી બહુ છે એટલે નીંદર નહીં આવે ને નંગ આવ્યા એટલે સવારમાં જાગવું પડશે વહેલા મારે નંગ કરવા હતું તો વહેલી ટાઈમે જ જાગું છે તારે જાગવું પડે ને મારે તો હું તો 7:30 વાગે જ જાગીશ અને આપણે સુરત દિવસે જાય એટલે તો વહેલા નવરા થઈ જાય વહેલા નવરા થઈ જાય આપણે છે ને કામના ફૂટકો રાખીને બે જવું પડશે કેમ કે નંગ આટલા બધા આવ્યા મમ્મી ઘર આટલા બધા રાતે નંગ આવ્યા તો તમે નાયા નથી પરસેવો ગંધાય છે નામાં પંખા નીચે જાય છે અહીંયા બહુ ગરમી પડે સાચું એટલી ગરમી તો ક્યાંય નહીં છે એટલે બહુ જ ગરમી છે અમદાવાદની ગરમી એટલે આમ બપોરે તો ગરમ ગરમ લૂ આવતી હતી એવી ગરમી હતી મુશ્કેલ છે અહીંયા એવું તડકાનું 2 મહિના કાઢવા એટલે પછી જેવો વરસાદ આવે અડધી રાતે વરસાદ આવે ને મિત્રો હું તો અડધી રાતે નાવા હોય જાઉં વિશે એકવાર આપણે 1 વાગે વરસાદ આવ્યો તો ખબર હું 1 વાગે નાવા વહી ગઈ હતી રાતે મારી મમ્મીનો ને વરસાદ આવે હા નાવ કાં પેલો વરસાદ હોય ત્યારે મારી મમ્મી બહુ મજા આવે પેલા નાતી હવે એટલું બધું નાતી નથી એકવાર નાવ ચોમાસા પછી મારી મમ્મી ના પાડે ઈ કે પછી નો નવાય ઈ કે પછી આપણે ઈ કે માંદા ટાઈમ પડી હોય ને એ પ્રમાણે નાવાનું હોય કે ટાઈમ છે નાવાનો તો એ નાવાનું પછી મમ્મીને ઠંડી બહુ લાગી છે એટલે મમ્મી કે નો નાય અત્યારે છે ને પવન છે પણ ગરમી એટલી છે મિત્રો અહીંયા 3 દિવસથી તો ભૂકા કાઢી નાખ્યા આગળ આગળ તો શું થાય હજી તો ચૈત્ર મહિનો ઉતરો નથી કેટલી ગરમી થાય પપ્પા યાદ તો પપ્પા એ કે બપોરે એ કે અહીંયા બહુ ગરમી થાય નકરી લૂજ ફેંકતી હતી પણ આવું છે જો પપ્પા અને સૂરજ બે જાગે જ છે અમે હાલીને આવ્યા જો મમ્મી જો ગરમી હોય ને પણ તોય નાઈ મને કાંઈ ન ગમે નાયા વગર ફ્રેશ લાગે શરીર તમારું જો ચીકણું લાગે શરીર નાઈ લેવા બહાર કેટલું મસ્ત પવન છે જ તે છે પેલી ધજા કેવી ઉડે જોઈ મમ્મી બહાર બહુ મસ્ત પવન છે જો બાર પાડોશી એસી ભૂવા જાય છે જોલા સોનલ બેન જે હુવા જાય છે તમારો બનાવી દિવસે આવજો દિવસે બનાવીશ હા દિવસે આવજો હો દેખાય છે હવે મારો બતાય ને તો બહાર બહુ પવન છે મિત્રો તો ઘરમાં છે ને બહુ તોફાન મારે કેમ કે ઘર આમ અહીંયા કેવું રો હાઉસ જ કહેવાય ને એટલે બહુ જ ગરમી થાય અહીંયા થોડીક હવા ઉદાસ વાળું ન કહેવાય મકાન એટલે ગરમી બહુ પડે રાતે બહુ લાગે દિવસે મસ્ત ઠંડુ રહે બાયણું ન ખોલો ને તો નહીંતર તો ઘરમાં લૂ ગરી જાય એટલું બહુ ગરમી પડે
આપણે અહીં એસી નખાય એવું નથી, કુલર ન હાલે, ચાલે પણ જગ્યા આપણે બહુ પકડાઈશ બહુ છે. કેમ કે અહીંયા જ આપણે આટલું બધું ભરેલું છે ને, જો અહીંયા આટલો છે સામાન, અહીંયા આટલો છે, અને આમાં નંગ આવે ને તો બહુ પકડાઈશ પડે ને. એમાંય જો નંગ ન લઈ જાય તેથી તો કંટાળો ચડે, કોઈ વસ્તુ આઘા પાછી ન થાય, કશું જ ન થાય. તો કેટલો સામાન હતો, કેટલો ઓછો કરી નાખ્યો મિત્રો. ઘરમાં તો કેટલું હળવું કરી નાખ્યું, એટલું બધું હતું. તો ચલો આ મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.